મિત્રો એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે। વડાલી નગરની કુલ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સની દુકાનમાં 6.30 લાખના 37 નંગ મોબાઈલની ચોરીની ફરિયાદ દાખલ થઈ। વડાલી નગરની સિટીકો સેન્ટર કોમ્પ્લેક્સમાં આવેલ કુલ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સમાં 37 નંગ મોબાઈલ 6.30 લાખ રકમની ફરિયાદ વડાલી પોલીસ સ્ટેશન ખાતે નોંધાઈ। વડાલીના હાઈવે રોડ પર રેપડી માતાજીના મંદિર પાસે કુલ મોબાઈલમાં ચોરોએ દુકાન સાફ કરી દેતા વેપારીઓમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો। રેપડી માતાજીના મંદિર પાસે આવેલ સિટી સેન્ટર કોમ્પ્લેક્સમાં કુલ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ નામની દુકાનમાં તસ્કરોએ હાથ ફેરો કર્યો અને દુકાનમાંથી અલગ અલગ કંપનીના 37 નંગ મોબાઈલ કિંમત આશરે 6.30 લાખની ચોરીને અંજામ આપી ફરાર થઈ ગયા હતા। સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી, જેની જાણ વહેલી સવારે પડતા પોલીસને જાણ કરતા વહેલી સવારે પોલીસ અને એફએસએલની ટીમ ઘટના સ્થળે પહોંચી ચોરોને પકડવાના ચક્રો ગતિમાન કર્યા હતા। બે કંપનીના મોબાઈલ એક્ટિવ થતાં વેપારી દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી। ચોરો સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા। પત્રકાર વિશાલ ચૌહાણ, સાબરકાંઠા। આપનું નામ જણાવશો? निर्मल जुनेदभाई गणितभाई, દુકાનનું નામ? फुल मोबाइल एंड इलेक्ट्रॉनिक्स। આપને આ ચોરીની ઘટનાની જાણ ક્યારે થઈ? सवारे 9:15 वागे आसपास થઈ। આપના દુકાનમાંથી કેટલા મોબાઈલ ગયા અને કેટલાનો માલ ચોરી થયો? 37 નંગ મોબાઈલ ગયા છે, 4-5 કંપનીના મળીને 6,30,000 આસપાસનું મારું ગયેલું છે। પોલીસ ફરિયાદ નોંધાઈ? આ પોલીસ ફરિયાદ કરી। ઓકે।